વાત એવી છે કે 1 કલાકમાં કે પૂરી થાય નહીં, એક દિવસ પણ ઓછો પડે. હું થોડોક આમ જો આજુબાજુથી ચાલીને વાત કરીશ, કેમ કે માઇક છે નથી એટલે બહુ બોલવાની મજા નહીં આવે. પહેલી વાત કે આંબાની ખેતીની વાતો આપણે કરવાની છે, તો જેમની વાડી છે એની વાત તો આપણે કરીશું, પણ જેમણે નવી વાડી કરવી છે, જેમને નવી વાડી બનાવવી હોય તો સાહેબે વાત કરી કે આંબાનું વાવેતર કરો તો કેટલી સાલ મળે. તો જ્યારે નવું વાવેતર કરીએ ત્યારે આપણું વાવેતર એવું નથી કે ભાઈ 1 કે 2 વર્ષમાં આપણું પૂરું થઈ જાય. આ આપણે જે આંબા વાવીશું તે તમારા મિનિમમ 30 વર્ષ તો ચાલવાના છે. એટલે આપણું લાંબુ આયોજન છે, લાંબા ગાળાનું. તો આપણે કોઈ સ્કીમમાં પૈસા રોકીએ તો લાંબા ગાળા માટે રોકીએ અને ટૂંકા ગાળા માટે રોકીએ. લાંબા ગાળા એટલે મારું છોકરું છે, અત્યારે ભણતું છે અને એ લગ્ન કરવાનું થાય ત્યાં સુધીમાં મારે આટલા પૈસાની જરૂર છે, તો એ પ્રમાણેનું આયોજન આપણે ફાઇનાન્શિયલી બી કરતા હોઈએ. તેમ ખેતીની અંદર લાંબા ગાળાનું આયોજન એટલે આપણે ફળ પાકોની ખેતી થાય, જેમાં કેળા પપૈયા સિવાય, કે જેની અંદર લાંબા ગાળાનું એટલે આપણે 1 વર્ષ વાવીશું તો આપણને કેટલા વર્ષ સુધી એમાંથી પૈસા આપણે લેવાના છે. તો એની અંદર જે પાયાનું પગથિયું કહીએ કે ભાઈ જાતની પસંદગી, એમાં જો એવી જાતો આપણે ખાસ પસંદ કરવી જોઈએ કે જેમાં માર્કેટ એનું સારું મળતું હોય. અત્યારે છેલ્લા 5 વર્ષથી આપણે દશેરી જે જાત છે તે માર્કેટમાં કોઈ ભાવ મળતો નથી, એટલે બધા દશેરીના આંબાવાળા જે મિત્રો છે તેને દશેરી કરવા લાગ્યા, કોઈ ખૂટી મારીને તેને ચાટમાં બીજી જાત કરવા લાગ્યા. તો આપણે જ્યારે જાતની પસંદગી કરવાની થાય તો અત્યારે જોઈએ તો સૌથી વધારે સારું માર્કેટ કઈ જાતનું? તો આપણે જ્યારે કોમર્શિયલ જતા હોઈએ કે આપણને ભાવ વધારે લેવાનો છે, તો એવી જાતો કેસર છે. આપણે સોનપરીનું નામ સાંભળ્યું છે? તો આમાં કેટલા લોકો પાસે સોનપરીના 20 થી 25 ઝાડ છે? 20 થી 25 ઝાડ. એકલ દોકલ ઝાડ તો કઈ ચાલે નહીં, કેમ કે ગયા વર્ષે છેલ્લા 3 વર્ષથી હું જોઉં છું, ગયા વર્ષે સોનપરીના ભાવ 45 થી 5000 રૂપિયા મળે, જ્યારે આપણે કેસર 1800 થી 2000. એના આગલા વર્ષની વાત કરું તો 4000 રૂપિયા સોનપરી હતી અને આપણી કેસર 1500 રૂપિયા. તો મારો કહેવાનો મતલબ એવું છે કે જે જાતોનું ડિમાન્ડ વધારે છે તો એનું પ્લાન્ટિંગ, એની વાડી આપણે બનાવીએ. બીજી જાતના જો પોલન પડે તો વધારે કેરીનું સેટિંગ થાય. ગયા વર્ષે છેલ્લા 3 વર્ષથી એક અમારો વિદ્યાર્થીને કે કેસર અને સોનપરી, તો એની અંદર કેસરમાં કેસરની પરાગરજ નાખી, કેસરમાં સોનપરી નાખી, કેસરમાં કરંજીઓ નાખ્યો, કેસરમાં વસી બદામી નાખી, કેસરમાં ટોટાપુરી નાખી, કેસરમાં રાજાપુરી નાખી. તો અમને પણ એવું હતું કે આમાં શું ફરક પડે, પણ મિત્રો અમને પણ રિઝલ્ટ જોઈને નવાઈ જેવી લાગી કે ભાઈ આટલો બધો ડિફરન્સ. કેસરની અંદર અમુક વાર આપણે જોઈએ તો કેસર નાલી થઈ જાય, નાલી રે, પરી જાતના ભાવ વધારે મળે છે. તો થોડાક ઝાડ આપણે સોનપરીને નાખીએ, થોડાક આપણે ટોટાપુરીમાં. ટોટાપુરી સાહેબે કીધું કે ટોટાપુરી વેરાયટી કોઈ દિવસ દગો દે. ટોટાપુરી જાત એવી છે કે થોડું ઘણું ટેમ્પરેચર ઠંડુ થાય, રાતનું ટેમ્પરેચર 17,000 થવા લાગે અને અઠવાડિયે 10 દિવસ મળે એટલે ટોટાપુરી ફૂટી જાય. તો ટોટાપુરીની કેરી મરવાથી લઈને કેરી પાકે ત્યાં સુધીમાં દરેક અવસ્થામાં તમે માર્કેટમાં ભાવ લઈ શકો. બાકી કેસર કેરી કાચી વેચવા જાય તો કોઈ લઈ નહીં, પછી એને પાવડર બનાવવા જ કામ લાગે, કાં તો પેલા પાણીચા બનાવવામાં કામ લાગતી હોય તો ઠીક છે, બાકી પાણીચા બી હવે ટોટાપુરીના જ બધા બનાવે, કોઈ આ કેસરનું બનાવતું નથી. તો ટોટાપુરી વેરાયટી એવી છે કે ભાઈ એના દરેક અવસ્થાની કેરીમાં આપણને ભાવ મળી શકે. તો આવા બધી જાતો, કોઈ અર્લી, માન લો કે અર્લી જાત છે તેના 2-3 ઝાડ આપણે દશેરી છે એના નાખીએ, પછી આપણે લેટ જે વેરાયટીઓ છે, આમ્રપાલી બધી લેટ છે, પણ આમ્રપાલીની એવી બધી વેરાયટી કેવી છે કે માર્કેટમાં ચોમાસું આવે ને ત્યારે નીકળે, પણ આપણે પોલિનેશનનો લાભ લેવાનો છે, તો એનાથી ફાયદો આપણને મળી શકે. તો જે નવી વેરાયટીઓ, જે નવો બગીચા કરવા માંગતા હોય તે મિત્રો થોડુંક ધ્યાન આપે અને આવી પોલિનેટર વેરાયટી તરીકે અમને સારામાં સારું જે રિઝલ્ટ જે મળ્યું છે તેમાં વસી બદામીના પોલન કેસરમાં કે સોનપરીમાં પડે તો એમાં સેટિંગ વધારે આવે, સાઇઝ ઓફ ધી ફ્રૂટની સાઇઝ પણ ખૂબ સારી આવે. તો કહેવાનો મતલબ ભલે આપણને વસી બદામી નથી ભાવતી કે નથી માર્કેટમાં આપણે વેચવા જતા, પણ
એઝ એ પોલિનેટર તરીકે આપણે એવી વેરાયટીઓ આપણે 2-3 તો ખેતરમાં હોવી જોઈએ કે જેથી પોલિનેશન સારું થાય અને વાડીમાં આપણને સારું ઉત્પાદન મળે. હવે આપણે આંબાની વાત ચાલુ કરીએ કે આંબાની અંદર આપણે જોઈએ તો અત્યારે અમુક જગ્યાએ થોડું સાહેબે કીધું કે ભાઈ 10-15% આપણને ફ્લાવરિંગ દેખાય છે. હવે 10-15% દેખાયું તો એ આપણે જોવું પડશે કે એ 10-15% જે ફ્લાવર છે તે કઈ ડાળીમાં જોવા મળ્યું. ડાર્ક ગ્રીન કલરની ડાળી છે, જે ડાર્ક ગ્રીન કલરની ડાળી છે ને એની અંદર ફૂલ છે, પણ જે લાઇટ ગ્રીન કલરની છે હજુ પાકટ થઈ નથી ડાળી. કે આ વખતે ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ પડ્યો, પુષ્કળ પડ્યો. એટલે આપણે આંબાની અંદર એવું કહેવાય કે જેવું ચોમાસું પૂરું થાય તો આંબાને પાણીની ખેંચ પડવી જોઈએ, એટલે સ્ટ્રેસ કન્ડિશન. કોઈ પણ જાતને આંબા હોય કે શાકભાજી હોય કે તમે કોઈ પણ બીજો પાક લઈ લો, ફૂલ લાવવું હોય તો એને પાણીની ખેંચ આપવી પડે. એટલે જમીનની અંદર પાણીની ખેંચ પડે તો CN રેશિયો કહેવાય અમારી સાયન્ટિફિક ભાષામાં, કાર્બન અને નાઇટ્રોજનનો રેશિયો ચેન્જ થઈ જાય જમીન, અને એના કારણે પછી જ્યારે જરાક ઠંડુ વાતાવરણ થાય ત્યારે આંબાની અંદર ફૂલ આવે. આજથી 10 વર્ષ પહેલા આપણને જોઈએ તો ચોમાસું જલ્દી પૂરું થાય, સપ્ટેમ્બરના કદાચ પહેલા બીજા વીકમાં ચોમાસું પૂરું થઈ જતું, અને ઓક્ટોબર મહિનો જાય એટલે નવેમ્બરની 15-20 પછી આપણને ફ્લાવરિંગ ચાલુ થઈ જતું. ગયા વર્ષે નવેમ્બરની 15 તારીખની આજુબાજુ ફ્લાવરિંગ ચાલુ થયેલું ગયા વર્ષે, તો એના આગલા વર્ષે પરિસ્થિતિ આખી બહુ વિકટ હતી. આપણે આંબામાં ફેલ ગયા. એટલે એક વાર માન લો કે આપણે આંબામાં કેરી ન મળી તો દાણા મેચ્યોર થાય તો બીજા વર્ષે આપણને વધારે જલ્દી આપણને ફૂલ આવે. પણ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં, શ્રાદ્ધના મહિનામાં ઠંડી એટલે ટેમ્પરેચર જે વધે ને તે ન થયું. એટલે આપણે છે ને ડાયરીઓ રાખવી પડશે. આંબાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ડાયરી રાખવી પડશે કે બધું જ નોંધવું પડશે આપણને કે ભાઈ અત્યારે આ વર્ષે કેવું થયું, આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ટેમ્પરેચર કેવું હતું. તો આપણે જ્યારે બેઠા ડાયરી વાંચીએ તો ખબર પડે કે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગરમી પડી હતી અને ઓક્ટોબર મહિનામાં વરસાદ બી પડ્યો હતો. આ બે પરિસ્થિતિ નિર્માણ થઈ એટલે આપણે ત્યાં કેવું હોય કે જે નવી પાલવણી 15%, 20% આજુબાજુ નવી પીલવણી આવતી, તેની જગ્યાએ આ વખતે 40% ઉપર પીલવણી આવી. 40-50% જેવી પીલવણી આંબા ફૂટી ગયા. આંબા ફૂટે એટલે કેવું થાય કે આંબામાં નવો પાલો આવ્યો એટલે કેવું થાય કે એનું ફૂડ મટીરિયલ ડાયવર્ટ થઈ જાય. ઝાડ પોતાની અંદર જે ફૂડ મટીરિયલ લે છે ને તે નવા પાલાને પાકટ કરવા માટે વધારે લગાવે. એટલે શું થાય કે આપણને જે ડાળીઓ પાકટ થયેલી છે જેમાં ટેમ્પરેચર જરાક ડાઉન છે અને ફૂલ આવવું જોઈએ તે પ્રક્રિયા વિલંબ આવી છે. એટલે આપણે અત્યારે જોઈએ તો ડિસેમ્બર મહિનાની એન્ડિંગ ચાલે છે, તો એન્ડિંગની અંદર અત્યારે આપણને અઠવાડિયાથી એમ દુઃખ દેખાય પણ કઈ ડાળીમાં પેલી પાકટ ડાળી છે એમાં. તો આવું છે. તો તેમાં એવી વાડી હોય તેમાં કયા મહિનામાં જરાક પાલો આવેલો હોય તેમાં આપણને ખબર છે કે કમ્પલસરી ફૂલ આવી જ છે. કોઈને ખબર છે કઈ? આપણે આંબાની ખેતી સાથે સંકળાયેલા છે, બધા મજા આવે છે ને કે ઉપટી જાય છે. એટલે એવું છે કે સાંજ બેઠા છે એનો મતલબ એવો થાય કે હું વાત કરું છું કાં તો ઉપટી જતી હોય, તો કાં તો પેલા કરણ સાહેબે કીધું હોય કે ભાઈ આવવાનું છે એટલે બધા પરાણે આવ્યો, એવું બી થાય. આમાંથી 1-2 જણ એવું આંબાની ખેતી સાથે સંકળાયેલા હોય ને તો તમને ખ્યાલ હશે કે ફાગણ મહિનો આવે એટલે આંબાની અંદર નવી પીલા નીકળવાનું ચાલુ થાય, નવો પાલો, ફૂલની નવો પાલો ફાગણ મહિનામાં. તમે જોજો કોઈ વાર ફાગણના 10 દિવસ પહેલા આવી જાય, કોઈ વર્ષે ફાગણ પછી નીકળે. તો જે એને એમ કહેવાય કે ભાઈ ચૈત્ર મહિનાનો પાલો. ચૈત્ર મહિનાની અંદર જે પાલો નીકળે એ પાલામાં જો નવી પીલવણી ન આવે ને તો તે વર્ષે તમને વહેલું ફૂલ મળે. તો ચૈત્ર મહિનામાં પાલો આવે તેને આપણે સાચવવો જોઈએ કે નહીં સાચવવો જોઈએ? ચૈત્ર મહિનામાં કેવું થાય કે નવો પાલો આવશે પણ આંબાની અંદર કેરી લખોટા જેવી બી હશે, ઈંડા જેવી કેરી હશે. ગયા વર્ષે તો કેરી હજુ મોરવા ક્યાં આટલા નાના જ હતા એટલે નવો પાલો ચાલુ થઈ ગયો. એટલે સમજી લેવાનું કે નવો પાલો ત્યારે ચાલુ થયો એટલે તમારે કેરી નાની જ થવાની. એટલે ખોરાક જે ઝાડ લે છે ને એ ફૂડ મટીરિયલ ડાયવર્ટ થઈ જાય, એટલે ફળમાં આવવાની જગ્યાએ પાલામાં જતું. એટલે આપણે જમીનમાં કંઈ આપવું પડે.
પછી તમે જીવામૃત આપતા હોય કે ઘન જીવામૃત આપતા હોય કે જે આપતા હોય તે તમારા જો પ્રાકૃતિક કરતા હોય તો તે પ્રમાણે આપવાનું, અને પ્રાકૃતિક નહીં કરતા હોય તો કેમિકલ આપવાનું. પણ કલ્ચરલ ઓપરેશનો તો બધાના સરખા જ છે. તમે પ્રાકૃતિક કરો, ઓર્ગેનિક કરો કે ઇનઓર્ગેનિક કરો, પણ જે કામ કરવાનું તે તો બધામાં સરખું જ છે. ખાતર આપવાનું જે છે, તમે જો પ્રાકૃતિક કરતા હોય તો તમારે જે પ્રાકૃતિકમાં જે આવતું એ નાખવાનું. તો આપણે જે ચૈત્ર મહિનાની અંદર જે પાલો આવે છે, એ પાલો ચૈત્ર મહિના ચાલુ થાય એની પહેલા બી આવી જશે, બરાબર? કેમ કે એનો સીધો સંબંધ ટેમ્પરેચર સાથે છે. એટલે અમુક વાર કેવું થાય કે ફાગણ મહિના પહેલા આવે તો એમાં કેરી નાની હોય તો આપણે જો ખોરાક આપીએ અને પાણી એકાદ જો આપણી પાસે અવેલેબલ હોય તો આપીએ તો ફાયદો થઈ જાય, તો કેરીને બી પોષણ મળે, નવો પાલો બી આપણો જીવી જાય. અને એ પાલા પર તમારે આવતા વર્ષે એટલે બીજા વર્ષે નવેમ્બર મહિનાની અંદર જો ટેમ્પરેચર ડાઉન થાય, ઘણી જગ્યાએ તમે જો કે કેરી બહુ વહેલી આવી છે, પણ એ આપણને ટેમ્પરેચર ફેવરેબલ એટલે ઓક્ટોબર મહિનામાં જો વધારે તાપ નહીં પડે તો આપણને ફાયદો કરી જાય. અથવા કેવું થાય કે ઓક્ટોબર મહિનામાં ટેમ્પરેચર નહીં વધે પણ રાતનું ટેમ્પરેચર બી જરા ઠંડુ રહી থাকে, તો તેવા સમયે ઓક્ટોબરમાં બી તમને ફ્લાવરિંગ મળી જાય. ગયા વર્ષે ઓક્ટોબર મહિનાની અંદર 40-50% ખેડૂતોને ઓક્ટોબર મહિનામાં ફ્લાવરિંગ આવી ગયું. પણ મેં કીધું એ પ્રમાણે તે વર્ષે સરાધ્યનો તાપ પડેલો નથી ગયા વર્ષે. એટલે એ બધા ફેક્ટર આંબા, કે આંબો એટલો સેન્સિટિવ છે ને કે આજ સુધી જેની જિંદગી પૂરી થઈ ગઈ આંબામાં તે બી સમજી શક્યો નથી હજુ. એટલે કોઈ એમ કે છાતી ઠોકીને એમ કે ભાઈ મારી ટ્રીટમેન્ટ કરાવો 100% તમને આંબામાં ફૂલ લાવી જ દઉં તો એને હું ગુલામ થઈ જાઉં, એ શક્ય જ નથી. કે એટલો સેન્સિટિવ છે આંબો. હવે ભરતબેન ત્યાં બે આંબા છે બાજુમાં જ તમે જો તો પેલાની અંદર કેટલું મસ્ત ફૂલ છે, આંબા જો કે દેખાતું નથી, બરાબર? વાડીમાં બી એવું જોજો કે કદાચ પાળા શેડિયા પાળાનું ઝાડ હોય તેમાં એટલું મસ્ત ફૂલ હોય, તેમાં કઈ દવાની નાખે, કઈ ખાતર નહીં નાખે, નો જીવામૃત, એમાં ફૂલ બહુ મસ્ત દેખાય. પણ ખેતરમાં જવા જાય તો કોઈ પીલવણી દેખાય નહીં, હજુ કઈ હજુ આગળ છે જ નથી. એટલે આંબાને સમજવો બહુ અઘરો છે. અને માન લો કે ભરતભાઈનું જો આ ખેતરની વાત કરું તો આ ખેતર નીચું છે, આ ખેતર ઉપર છે. કદાચ અહીંયા પેલાની આ વાડીમાં ફૂલ આવી ગયા છે પણ એમાં ઉપરના ખેતરમાં ફૂલ નથી દેખાતા. તો કેમ આવું થાય? તે એની ફિઝિયોલોજી, આંબાની દેહધાર્મિક ક્રિયા સમજવી પડે. આપણે પહેલા વાત કરી લે પછી પ્રશ્ન પૂછજો. તમે ડાયરીમાં લખી લેજો, જે કંઈ પૂછવાનું હોય હું વાત કરતો જાઉં ને, જેમ તમને પૂછવાનું એવું લાગે કે મારે પૂછવું છે તો બધાને ડાયરી આપી છે તેમાં સવાલો લખતા જજો. એટલે આપણે આજે એનું નિરાકરણ કરીને જ જઈશું. બીજા સાહેબ લોકો નહીં બોલશે તો કંઈ નહીં, પણ આપણે તમારો સમય લઈને તમે આવ્યા છે. હું બી એટલો બધો પારંગત નથી આંબામાં કે બધા પ્રશ્નોનો સોલ્યુશનો તમને આપીશ, પણ મારા અનુભવ પ્રમાણે મને જે જગ્યાથી જાણવા મળ્યું છે તો એને આધારે હું તમને જવાબ આપીશ કે તમને પૂરેપૂરો સેટિસ્ફાઈડ થાય તેવો પ્રયત્ન હું કરીશ, બરાબર? તો આપણે એ તરફ કે ભાઈ પાલો જે આવે છે તેને સાચવવાનો પ્રયત્ન કરીએ, ચૈત્ર મહિનાનો પાલો આગળ પાછળનો, તો બીજા વર્ષે આપણને કેરીમાં ફાયદો મળી શકે. તો આપણે નેચરલ ફાર્મિંગ કરો કે બીજી કોઈ પણ ખેતી કરો, ભેગા આવે ક્યાંથી? એક પ્રશ્ન આપણા મગજમાં. વરસાદ પડે ને તો વરસાદ પડે ત્યારે આંબાની અંદર કોઈ નવો પાલો બી નહીં હોય, નવા ફૂલ બી નહીં હોય, તો ડેગા જાય ક્યાં? આપણને એવું થાય કે ડેગા કાં રહે? તો ડેગા આપણી વાડીની અંદર માની લો કે 50 ઝાડ હોય, તેમાં 3-4 ઝાડ એવા હોય કે ડેગાને માફક આવે છે. તો ડેગા તમારું ઝાડ હોય તેમાં નીચેના ભાગમાં જ્યાં તિરાડ પડેલી હોય ને જરા તેમાં સંતાવાની જગ્યા મળે તો વરસાદ નહીં લાગે તેવી તિરાડવાળી જગ્યામાં બેસી જાય અને ત્યાં સંતાઈને બેસી રહે. જેવું ચોમાસું પૂરું થાય અને આંબામાં જરીક નવી પીલવણી ચાલુ થાય એટલે ડેગા ખાધે ત્યાં જશે, ત્યાં ખાહે, પછી એના બચ્ચા નીકળશે અને પાછા આખા ખેતરમાં ધીમે ધીમે પીલાવણી કરે. આપણે ખાલી એટલું કરીએ ને કે જેવું ચોમાસું પૂરું થાય તો આપણે 3-3.5 મહિના ચોમાસું ચાલે, બરાબર? માન લો કે ભાઈ તમારા ઘરનો કોઈ દીકરો 3.5 મહિના સુધી કશે બહાર કઈ આશ્રમ શાળામાં રહેવા ગયો હોય તો 3.5 મહિના પછી આવે તો તમે શું કરો? ઘરે આવે તો આ દીકરાને કેટલું સ્વાગત કરે, કેટલું ખાવાનું સારું આપે, એને ભેટી બી પડે કે નહીં?
તો આપણે એવી રીતના આંબાને પ્રકૃતિની સાથે રહેવાનું છે. હાલ 3 મહિના પછી મળવા જવાના છે આંબાને. તો આંબાને પૂછવા જવું પડે ને કેમ છે, એટલે આંબાને જરાક ભેટીએ કે આંબાને પંપાડીએ તો શું થાય કે જે 50 ઝાડમાંથી 50 ઝાડને તમે આવું કરશો ને તો 50 ઝાડમાંથી 4-5 ઝાડમાં પેલા ડેગા ઉઠશે. કેટલા? ખાલી 4-5 ઝાડમાં જ ડેગા ઉઠશે. તો ઘરેથી ચોક લઈને જ જવાનું, એને ચોકડી મારી આવવાની. પછી કેમિકલ દવા છાંટતા હોય તો કેમિકલ દવા છાંટો, કયા ખાલી થર્ડ પર જ. જો ઓર્ગેનિક કરતા હોય તો ઓર્ગેનિક દવા છાંટો. હું તો એમ કહું કે મેટારિઝમ મળે છે, મેટારિઝમ બહુ સારી જૈવિક ફૂગનાશક આપણે જંતુનાશક દવા છે અને ઇઝીલી અવેલેબલ છે. અથવા પ્રાકૃતિક ખેતીથી જે ડેગા મળતા હોય તો તે તમે કરી શકો. મતલબ કે ડેગા મારવાનું છે ક્યાં? પેલા થર્ડ પર જ. કેટલા ઝાડને? ખાલી 5-6 ઝાડને. તો 5-6 ઝાડને દવા છાંટવી હોય ખાલી થર્ડ પર જ. એટલે મારી હાઈટ 5.5 ફૂટની છે, એટલે 7 ફૂટ સુધી મારે છાંટવું છે થર્ડને. તો 5 ઝાડ હોય તો કેટલી દવા છે? એક જ ફોર્મ જાય થાય. એક ફોર્મથી તમે ડેગાની પહેલી સાયકલ, એટલે આપણે પહેલી સાયકલ એને બ્રેક કરી દઈએ. પછી ડેગા આવે તો આપણી વાડીની અંદર જો એમ આંબાની અંદર આમ જોઈએ ને તો ડાળી પાકટ થયેલી હોય તો ઠંડી ચાલુ થાય એટલે આપણે વાડીની વિઝિટ કરીએ એટલે આપણને ખબર પડે કે આગળના ભાગ જો ઉપસેલો પણ ફ્લેટ દેખાય, ઉપસેલો પણ ચિંદ્રો નહીં, જરાક ફ્લેટ હોય તો સમજી લેવાનું કે ફૂલ આવવાનું. પણ ચિંદ્રો હોય એકદમ પોઈન્ટેડ તો એ પછી નવો પાલો જ આવે. તો જેવું તમને દેખાય આવું છે ત્યારથી જ આપણે જો પ્રાકૃતિક વરાય ત્યારથી ચાલુ કરવાનું. કેમ કે આપણા વિસ્તારમાં અત્યારે ફૂલ આવે છે તેમાં 2 જીવાત અત્યારે ડેગા નથી, પણ એક થ્રિપ્સ અને બીજી છે ઈયર. આ 2 નો ઉપદ્રવ અત્યારે નવું ફ્લાવરિંગ આવે છે તેમાં ઉપદ્રવ તમને જોવા મળે. ફૂલ આવે તો ફૂલ કેવું દેખાય? અત્યારે જે ફૂલ આવે છે મોટા ભાગે મિક્સ ફ્લાવરિંગ છે. મિક્સ એટલે કેવું? નીચે પાન આવે 2-3 અને ઉપર ફૂલ આવે, એને કહેવાય મિક્સ ફ્લાવરિંગ. તો એમાં થ્રિપ્સના કારણે શું થાય કે તમારું જો મોર નીકળે ને તે કાળો દેખાય છે ધાર પર, જરા કાળો ધાર જેને ફૂલ આવે છે ને તે જોજો. તો એ હાનું નુકસાન છે થ્રિપ્સ છે. અને પાછો અમુક છે ને મોર નીકળે જ નહીં, એમ આટલો નીકળે અટકી ગયેલો હોય. કેમ કે પેલી ઈયળ બનાવેલી એટલે પેલું નીકળવાની. એનો ઉપયોગ લેબડા નાખો અને હાથે સલ્ફર નાખી. ઠંડી પડે છે અમારે મોરને જરાક ફોર્સ આપવાનો છે એટલે સલ્ફર નાખે એટલે જરાક ગરમાટો ચાલુ થાય કે રાતનું ટેમ્પરેચર બહુ ડાઉન છે એટલે સલ્ફર નાખે એટલે ગરમાટો મળે એટલે ફોર્સથી નીકળે ને પેલી દવા નાખી એટલે કંટ્રોલ કરીશું. અને જે પ્રાકૃતિક વાળા છે તેમણે મેં કીધું એ પ્રમાણે જે તમે અવેલેબલ તમે કરતા હોય. અમારી પાસે એક પ્રાકૃતિકનો એક એક્સપેરિમેન્ટ બી ચાલે છે, બીજું વર્ષ ચાલે છે. એમાં અમે 5 પાનનો અત્યારે જ મેં બનાવ્યો કે જેમાં રતનજોત, કપટિયા, આંકડો, લીમડો બધું બનાવીને એમાં છાંટ્યું છે. સાથે ભેગું છે મેં મેટારિઝિયમ. કેમ કે મને છે ને મેટારિઝિયમ પર વધારે વિશ્વાસ એટલા માટે એ જીવાતને મારતી નથી. જૈવિક જંતુનાશક દવાઓ જીવાતને મારતી નથી, પણ જીવાતને અંદર એક પ્રકારનો રોગ પેદા કરે. એટલે શું થાય કે પોતાની એની જે બચ્ચા મૂકવાની કેપેસિટી ખલાસ કરી નાખે અને એમાં રોગ થયેલો હોય તો બીજી જીવાતને રોગ કરે. એટલે એ અમે છાંટીએ ને તો સાંજે 3:30 પછી છાંટીએ. કેમ કે દિવસના અત્યારે અઠવાડિયે 10 દિવસ પહેલા દિવસનું ટેમ્પરેચર 34-35 હતું. હવારના હું છાંટું બપોરનું ટેમ્પરેચર હોય તો જે જે અંદર જે મેટારિઝમની અંદર જે જીવાણુઓ છે તે તાપ વધારે પડે તેની અસરકારકતા ઓછી થઈ જાય. એટલે હું સાંજે છાંટું 3:30 પછી તો સાંજે વાતાવરણ ઠંડુ છે એટલે એનું મલ્ટિપ્લિકેશન ખેતરમાં થાય અને મને સારું રિઝલ્ટ મળે. તો આ પ્રમાણે તમે ચાલુ કરો. અને જે લોકો પ્રાકૃતિક કરે છે તેના શિડ્યુલ બનાવી. એકવાર તમે ધારો કે ગાયની છાશ અને લીમડા આપણે ગાયની છાશ અને ગૌમૂત્ર છાંટ્યું તો બીજા 10-12 દિવસે તમારું જે તમે 10 પોઈન્ટ બનાવ્યું તે છાંટો. ત્રીજી વાર છાંટવાનું થયું તો પાછું ગૌમૂત્ર ને છાશ છાંટો. ચોથી વાર તમે બ્રહ્માસ્ત્ર બનાવ્યું તે છાંટો. તો કન્ટિન્યુઅસલી 10-15 દિવસે આપણે છાંટશું ને તો ખેતરમાં જે જીવાત છે, જે જીવાતો આપણા ફૂલને નુકસાન કરે છે તે જીવાતોનું નુકસાન આપણે ઓછું કરીશું. અને એમ કહેવાય કે ભાઈ આંબાની અંદર
બે જીવાત મુખ્ય છે કે હોપર્સ અને ઈયર. પણ આપણા વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી થ્રિપ્સે હાહાકાર મચાવવાનું ચાલુ કરેલું છે. થ્રિપ્સે અને ઘણીવાર તો જુવારના દાણા કરતા જરાક કેરી મોટી થાય એટલે જીવાત એટલી બધી ને કે તમારું આખું ફળ બ્રાઉન કલરનું થઈ જાય, એટલી બધી થ્રિપ્સ. તો એને કંટ્રોલ કરવું એટલે કેમિકલથી બી કંટ્રોલ કરવું બી મુશ્કેલ છે. કે જે આપણા વિસ્તારમાં માઇનોર પેસ્ટ હતી, એટલે જેને આપણે ગણતા નહીં, તે હવે મેજર પેસ્ટ થવા લાગી. તો આપણે આપણા ઝાડને ટેવ પાડવા માટે જે આપણે નેચરલ ફાર્મિંગની અંદર જે દવાઓ આપણે વાપરીએ છીએ ને, 10 પડીને બ્રહ્માસ્ત્ર બધું જાત જાતનું આપણે બનાવીએ છીએ, તે ટેવ પાડીએ છીએ. તે ધીમે ધીમે એ ટેવાશે. ડાયરેક્ટ આ વર્ષે તમે ચાલુ કર્યું પ્રાકૃતિકને તમે નાખો તો કે ભાઈ મને કંટ્રોલ નહીં મળ્યો. ગયા વખતે એક ખેડૂતે મને ફોન કર્યો હતો, સાહેબ 10 પડી નાખીને થાકી ગયો, પણ જીવત કંટ્રોલમાં નથી આવતી. મેં કહું ભાઈ એકવાર કેમિકલ અત્યારે લઈ લે, આવતા વર્ષથી પાછું પ્રાકૃતિકથી ચાલુ કરજે. અમુક વાર કેવું થાય કે ઢીગા એટલા બધા હોય કે કંટ્રોલ બહાર થઈ જાય, નીચે બધું રસ પડવા લાગે, આખો રસ્તો ભીનાઈ જાય, એટલી વિકટ પરિસ્થિતિ હોય ત્યારે એક જ કેમિકલ આપણે લેવું પડે, કેમ કે પાકને બચાવવાનો છે. તો એની ક્ષમ્ય માત્રા જોઈએ આપણે કે ભાઈ બહુ વધારે નુકસાન નથી તો પ્રાકૃતિકથી ચાલો આપણે જે બધી આપણે દવાઓ બનાવી છે. પણ ખેડૂત પૈસા તો ખર્ચવાના ને, માન લો કે ભરતભાઈ વેચે છે તો ત્યાં અમારે પૈસા આપવાના. તો આપણે જ્યારે જાતે નહીં બનાવશું ને ત્યાં સુધી એ મોંઘું પડવાનું છે. જાતે ન બનાવશું ત્યાં સુધી એ મોંઘું પડવાનું. છાશ તો છાશ બી વેચાતી ન લાવો, ઘરે જ બનાવો. એની બહુ બધી મેથડ છે, ખાટી કેમ કરવી, કેમ ગંધાય. અને આપણે કહે ને કે ગૌમૂત્ર દાટી મૂકીએ, ભરત બધી ચાંટા છે કે દાટી મૂકીએ તો એને કાઢીએ તો પેલો દવાવાળો બી છાંટવા ના પાડે, કે કપડામાં લાગે તો કપડું ગંધાય કરે, આટમાં લાગે તો આટો ગંધાય કરે, ખાવાનું નહીં ભાવે. આવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે થોડા ગ્લોવ્સ ને એવું પહેરીએ ને છંટકાવ કરીએ તો જેથી આપણને બી મજા આવે. પછી તો આ બે જીવાત અને બે રોગ એટલે ભૂકીછારો અને એન્થ્રેક્નોઝ એટલે કાળી. ભૂકીછારો એટલે જ્યારે ફૂલ આવે ત્યારે સફેદ કલરની ભૂકી હોય, અને કાળીઓ એટલે કેવું થાય કે એન્થ્રેક્નોઝ એટલે ફૂલ આવે તો ફૂલ બી કાળું થઈ જાય, ફળ આવે તો ફળ બી તમારા કાળા કાળા ડાઘા પડી જાય, કેરી મોટી હોય તેમાં બી ફળના કાળા કાળા ડાઘા પડે, એ એન્થ્રેક્નોઝ છે. તો એ બે રોગ અને બે જીવાત આપણને બહુ નુકસાન કરે. ત્રીજી જીવાત ફળમાખી છે, પણ આપણે ફળમાખીને તો ટ્રેપ લગાવીને કંટ્રોલ કરી શકીએ. ખેતરની ફરતે તુલસીના છોડ રોપીએ, તુલસીના છોડ પર દવા નાખીને આપણે કંટ્રોલ કરી શકીએ. તો એની ઘણી બધી મેથડ છે, પણ આ બે રોગ અને બે જીવાતને કાબૂમાં લેવું ખૂબ અઘરું છે. અને એમાં જો ફૂલ આવવાના સમયે માની લો કે આ પતરાનું સેટ છે, એ પતરાના સેટમાંથી નીચે પાણી પડતું હોય, ટીપે ટીપે પાણી પડે એટલે આપણે આંબા વાળે છીટી દઈએ. બધાના મોટા ભાગે ગામમાં કઈ ને કઈ ઘરે પતરાના સેટ હોય, ને પતરાના સેટમાં પેલી પનોળ હોય તો પનોળમાંથી પાણી પડે જરા જરા ટપી ટીપે એટલે આપણે ચીટી જવું આંબા વાળે. આંબાની અંદર કઈ પરિસ્થિતિ છે ને જોઈ લેવી. પણ એ અવસ્થા કરતા મોટી કેરી હોય ને, જો ઈંડા જેવી હોય એના કરતા મોટી હોય તો બહુ ચિંતા કરવી નહીં. પણ એ જે શરૂઆતની અવસ્થા જુવારના દાણા જેવી, વટાણાના દાણા જેવી અથવા લખોટા જેવી, એ બધી અવસ્થાની કેરી અંદરની હોય ને, અને જો આવું ઝાકળ પડે, એક દિવસ પડે તો ચિંતા નહીં કરવી, 2 દિવસ પડે ચિંતા નહીં કરવી, પણ ત્રીજે ચોથે દિવસ પડે એટલે ચિંતા કરવી. ત્યારે તમારે કમ્પલસરી આપણે પ્રાકૃતિક ખેતીની અંદર તો ઘણું બધું આપણે હિંગ બી છાંટે અને છાશ એક એન્ટી ફૂગ એટલે એન્ટી ફંજીસાઇડ તરીકે કામ કરે તો એનો છંટકાવ આપણે કરી શકીએ. બરાબર. પણ જે લોકોએ પ્રાકૃતિક ખેતીમાં નથી જવું તો એના માટે ઘણી બધી દવા છે, હેક્સાકોનાઝોલ છે, કાર્બેન્ડાઝિમ છે, પ્રોપિકોનાઝોલ, બહુ બધી દવાઓ છે. તો હું છેલ્લે મારો નંબર આપીશ, વોટ્સઅપમાં ખાલી વોટ્સઅપમાં તમે લખીને પૂછશો કે સાહેબ આવું છે તો હું કઈ દવા નાખું, પ્રાકૃતિક માટે કઈ કરું. અથવા અમારી પાસે શિડ્યુલ અમે બનાવેલું છે પ્રાકૃતિકનું ને આપણે ઓર્ગેનિક ફાર્મિંગનું, તો એ શિડ્યુલ બી તમને મોકલી શકીશ કે જેથી તમને જે મન ફાવે તેવું એમાંથી સિલેક્ટ કરી તમે છાંટી શકો. બરાબર. એ સિવાય આંબાની અંદર તો આપણે સોનપરીની તમને વાત કરી કે સોનપરીની કેરી મોટાભાગે બધાએ ખાધી હશે. મને એવું લાગે કે ભાઈ મારો સર્વે પ્રમાણે કે 100 ખેડૂત સોનપરી કેરી ખાય તો 90 ને તો પસંદ પડે, 10 ને તો નહીં પસંદ.
બરાબર. એવી રીતે આપણે આ વર્ષે બીજી એક નવી વેરાયટી આપી છે, ગયા વર્ષે રિલીઝ કરી છે, નવપરી. સોનપરી આપણે હાઇબ્રિડ છે કે જેમાં હાફૂસ અને બનેસરનો ક્રોસ કરેલો છે. કે હાફૂસમાં પેલો કપાસીનો રોગ આવતો અને એક વર્ષે આવે એક વર્ષે નહીં આવે એવો પ્રોબ્લેમ હતો. એને સોલ્યુશન માટે આપણે હાઇબ્રિડ બનાવ્યો, જેની વેરાયટીનું નામ આપ્યું સોનપરી. 2002માં રિલીઝ કરેલી, પણ આપણને છેલ્લા 2 વર્ષમાં ખબર પડી, 2-5 વર્ષમાં. પણ 2002 એટલે કેટલી જૂની છે, આપણને ખબર જ નથી. તેમ હવે નવપરી વેરાયટી ગયા વર્ષે રિલીઝ કરી છે અને એ સોનપરીના કોટલામાંથી વેરાયટી બનાવી છે. સોનપરી જે વેરાયટી છે તેના કોટલામાંથી બનાવેલી છે. તો એ સોનપરી કરતાં ઉત્પાદન 20 વધારે થોડુંક આપે છે. સોનપરી કરતાં નાની છે, બેરિંગ કેપેસિટી વધારે છે. તો એક આ નવી જાત છેલ્લે આપણે આમાંની આપી છે. બાકી આનંદમાંથી જે રસરાજ વેરાયટી જે બહાર પાડી છે એમાં કોઈ મજા નથી. તમે ખાઓ ને તેમ કે એના કરતાં તમારી દેશી હારી છે. પણ અમે તમને એટલા માટે કહીએ છીએ કે આપણી યુનિવર્સિટી જ્યારે કોઈ વેરાયટી આપે છે તો ઘણું બધું ટેસ્ટિંગ કરીને આપતા હોય છે. તો આ નવપરી વેરાયટી કદાચ 2-4 વર્ષ પછી મળતી થશે. અત્યારે તો અમારી પાસે બી નથી, મારી પાસે બી 2 જ છોડ છે. એમાંથી કલમ બનાવીને વધારે છોડ બનાવીશ, ખેતરો રોપીશ, પછી બસ્ટિક મળશે આવતા વર્ષથી. તો પછી વધારે કલમ બને તો પછી તમને થોડી અપાય. હવે બીજી એક વાત ખાસ કરવી મારે કે અત્યારે લોકો મિયાઝાકી, બનાના મેંગો, જાતનું બધું પૂછે, બરાબર. 1000 રૂપિયા લાગે છે તો તમારી કેરી 1 લાખ રૂપિયા કિલો વાળી કેરી કોઈ લેવાનું છે? પણ લે, બાકી ખાલી શોભા માટે એકાદ 2 છાલ હોય સગાવાળાને આપવા ચાલે કે ભાઈ આ 1 લાખ રૂપિયાની કેરી છે, ભાઈ તમે ખાજો હોય. એટલે આપણે સગાવાળામાં આપણો મોભો વધે, બાકી વેચાણ માટે કંઈ છે નથી. કેરી તમે ટેસ્ટ કરો ને તો એવું કહેવાય કે આના કરતાં આપણી હારી આ હારી દેશી. બાકી કેરી પાકે ત્યારે સૂરજનો સવારના સૂરજ હોય ને લાલ કલરનો, એના જેવી કેરી હોય. નીચેના ભાગે લાલ કલરની કેરી હોય, એટ્રેક્ટિવ ખરી. પણ આવી બધી કેરી જે એક્ઝોટિક વેરાયટી છે તેમાં આ એકાદ 2 વેરાયટીમાં ટેસ્ટ છે, બાકી કોઈ વેરાયટીમાં અમારી પાસે ટોમી એટકિન છે, માયા છે, સનસેસ છે, બહુ બધી વેરાયટી છે. પણ અમે એનો ઉપયોગ ક્રોસિંગમાં કરીએ. આપણે બધી વેરાયટી બનાવે ને તેમાં કે એમાં કલર પાકે ત્યારે લાલ છે. એટલે અત્યારે બધાને શું જોઈએ? દેખાવ જોઈએ. છોકરીઓ જોવા જાય તો બી દેખાવડી છે કે નીતિ પહેલા જોઈએ, બરાબર. બીજા કેરેક્ટરની વાત તો પછી. તો આપણને અત્યારે શું જોઈએ? દેખાવ જોઈએ. એટલે કેરી લાલ હોય તો ભાવ મને વધારે મળે. તો એના પર અમે અત્યારે છેલ્લા 2 વર્ષથી કામ ચાલુ કર્યું છે. એટલે અમને એવું હોપ છે કે ભાઈ આપણે સરકારી સિસ્ટમમાં છે એટલે વેરાયટી બહાર પાડવા માટે મિનિમમ 15 વર્ષ લાગે. આ વર્ષે હું ક્રોસિંગ કરું, કેરીનો ગોટલો મળે, એ ગોટાને રોપું, એમાં કેરી લાગે, 7 વર્ષે તો કેરી લાગે, પછી એમાંથી 5 છોડ બનાવું, પાછા એને મલ્ટીલોકેશન ટ્રાયલ માટે 3જા વર્ષે ચાલુ થાય, એટલે મિનિમમ 15 વર્ષે વેરાયટી મળે ચાલુ કરીએ તો, બરાબર. પ્રાઇવેટ જેવું નથી એટલે મહિલું એટલે ભાઈ આપી દેવું એવું નથી, બરાબર. તો આપણે એમાં પણ કામ કરી રહ્યા છે. એટલે ફ્યુચરમાં એટલે અમારા પછીની જે પેઢી આવે, મારા 12 વર્ષ બાકી છે એટલે એના પછીની જે પેઢી આવે તો તમને વેરાયટી આપશે. પણ હું ચોક્કસ કહીશ કે આપણે યુનિવર્સિટી સારામાં સારું મટીરિયલ અમે જમરૂકમાં બી સારી વેરાયટી હોય 2-1 વર્ષમાં આપશું. ડ્રેગન ફ્રૂટમાં બી સારું કામ થઈ રહ્યું છે. આપણી પાસે 34 વેરાયટીઓ છે, ક્રોસિંગ કરીએ છીએ અમે. આપણા વિસ્તારમાં કઈ સારી છે એને ધ્યાનમાં રાખીને આપશું. પણ આવું નવસારી ખાતે સંશોધન ચાલુ રહેલું છે. તો એ સિવાય આમાંના તો પ્રશ્નો તમે જેટલા વધારે પૂછશો ને કે મને ખબર નથી કે તમને પેટમાં દુખે છે કે છાતીમાં દુખે છે કે પગમાં દુખે છે, બરાબર. તમને જ્યાં દુખતું હોય તે ડૉક્ટર પાસે જવું પડે, બરાબર. તો તમે જેટલા વધારે પ્રશ્ન પૂછશો તો એટલી વધારે મજા આવશે, બરાબર. એટલે હવે પહેલા સમય 12 વાગ્યા છે, પછી બીજા બધા લેક્ચર લે એટલે આપણને કંટાળો આવે એટલે સમય પ્રશ્નો ન પૂછી શકે. પછી હું પેલા જમતા હોય ત્યારે પૂછવા, સાહેબ આમાં હું કરું, સાહેબ આમાં હું કરું, એટલે મને જમવાની બી મજા નહીં આવે. એટલે તમે મારું લેક્ચર પૂરું થયું છે તો તમે પ્રશ્નો અત્યારે પૂછી લો તો વધારે મજા આવશે. એની ફેમિલી એનાકાર્ડિયેસી ફેમિલી છે. એટલે એનાકાર્ડિયેસી ફેમિલી આખા ઇન્ડિયાની અંદર 3 એટલે પિસ્તાચિયો, નટ, કેશ્યુ અને આંબાની ફેમિલી એક છે, બરાબર.
તો એના વિશે જાણવું હોય ને આંબાની ફેમિલી બોટાનિકલ ક્લાસિફિકેશન ગૂગલમાં ખાલી મેંગો એવું લખો ને બોટાનિકલ ક્લાસિફિકેશન આખું તમને આવી જાય કે ભાઈ એનો ક્લાસ કયો કિંગડમ કયો ક્યાંથી આવ્યું બધું મળી જાય આખી એમ A to Z બરાબર. એની 1500ની ઉપર સ્પીસીસ છે, તેમાં મેન્જીફેરા ઇન્ડિકા એ આ કોમર્શિયલી છે. તો એની બીજી ઘણી બધી સ્પીસીસ છે, મેન્જીફેરા બહુ બધી સ્પીસીસ છે. તેની અંદર અંડમાન નિકોબારની અંદર સ્પીસીસ એવી મળી કે જેની અંદર એન્ટરપ્રેન્યોર આવે જ નહીં. તો ઘણી બધી સ્પીસીસ છે, પણ આપણે કલ્ટિવેટેડમાં અત્યારે છે ને તો મેન્જીફેરા ઇન્ડિકા જ આપણે કરીએ છીએ. તો એના વિશે વધારે જાણવું હોય તો મેં કીધું ગૂગલમાં જાઓ બધું તમને મળી આપી દે. ખાલી મેંગો બોટાનિકલ ક્લાસિફિકેશન લખવાનું કે અત્યારે બધાના ઘરે સ્માર્ટ મોબાઈલ છે. 4 વ્યક્તિઓ તો 2 જણ પાસે તો હોય જ. તો એની અંદર નેટ તો પેલો અંબાણી સાહેબ છે ને ફ્રીમાં કરાવી ગયેલા એટલે આપણને ટેવ પડી ગઈ. એટલે બધા પાસે મોબાઈલમાં નેટ વગર તો ચાલે જ નહીં. સાદો ફોન તો કોઈ વાપરે જ નહીં. તો એમાં ખાલી એક મેંગો બોટાનિકલ ક્લાસિફિકેશન કરો એટલે બધું આવી જાય. વનસ્પતિ મૂળથી ખોરાક સારો પ્રાપ્ત કરે કે એના પાકે? જો વનસ્પતિ એમ જો આપણે કહીએ ને તો એના મૂળ હશે, મૂળ ઓછા હોય તો ઝાડ ઓછું ચાલે. એટલે ખોરાક મૂળમાં જ આપે ને. હા, એના પાન પર આપણે આપીએ છીએ. તો મેં તમને એક્ઝામ્પલ ડિફરન્સ કહી દીધો કે પેલો બાટલો ચડાવીએ એ ટેમ્પરરી છે. જો માની લો કે કંઈ આપણને ડેફિશિયન્સી સિમ્ટમ્સ દેખાયો તો સ્પ્રે કરીએ તો તાત્કાલિક રિઝલ્ટ મળી જાય. પણ મૂળમાં જે આપીએ ને તો એ જ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે ભાઈ તમને તમારા ઝાડમાં ઝીંકની ડેફિશિયન્સી છે, પણ તાત્કાલિક એને રિકવરી ફૂલ આવવાના સમયે ઝીંકની ડેફિશિયન્સી દેખાય તો સ્પ્રે કરવું પડે. પણ હજુ ફૂલને વાર છે 2 મહિના 3 મહિના, તો ઝીંક કયામાંથી મળે એ આપણે લઈને જમીનમાં આપો તો જ આપણને પરમનન્ટ સોલ્યુશન મળે. 6 મહિનાના આંબા છે થર્ડમાં આપણે ગળો કરે પેલો લાલ કલર એ શું કરવા કરતો આ ઘેરો અહીંયા કરેલું છે. આ જો આ છે ને એ શું કરવા કરે? તો એમ આપણે એવું વિચારીએ કે ઘેરોને ચૂનો કરીએ તો એમ શોભા માટે કરીએ એવું વિચારીએ આપણે. મેં તમને એક ઉદાહરણ આપ્યું કે આંબાની અંદર જે ડેઘો છે તે ક્યાં બેસે? તો એની ઉપર જો ઘેરું ચૂનો કરેલો હોય, કાં તો ઘેરું કાં તો ચૂનો કાં તો ઘેરું ચૂનો, તો બેહતા નહીં બે. એટલે પહેલો ફાયદો આપણને થઈ ગયો કે ભાઈ મારી વાડીની અંદર ડેઘો બેસે નહીં. બરાબર. બીજો ફાયદો શું થાય કે અંદર આપણે ચૂનો લગાવેલો છે, વરસાદ પડે તો એ ચૂનો કાં જાય? તો એમાં ચૂનામાં શું હોય? કેલ્શિયમ. તો ફાયદો થાય કે નહીં? 2 ફાયદા થયા ને. તો આ ફાયદો તો છે જ, પણ આજકાલ કોને ટાઈમ છે કે ઘેરું ચૂનો લગાવે? ઘણા લગાવે તો સારી જ વાત છે કે લગાવવું જ જોઈએ, અને લગાવે તો ફાયદો બી છે. મારા 6 મહિનાના છોડ છે તો કરાય ને, કોઈ નુકસાન છે નહીં. પણ 6 મહિનાના છોડમાં આપણે બહુ આપવાની જરૂર નથી. પણ તમારા 1 વર્ષના છોડ થાય ને તો અત્યારે પરિસ્થિતિ એવી થાય છે કે આંબાનું નવું વાવેતર કર્યું હોય, 2 વર્ષના ઝાડ થાય ને 2 વર્ષના ઝાડમાં પણ પેલો સ્ટેમ બોરર આવે છે. 2 વર્ષના ઝાડમાં વેર પડવા લાગે. તો એના પ્રશ્નોના સોલ્યુશન માટે આ તમને ફાયદો કરી આપે. બરાબર. ફ્રૂટ કવર બેગમાં તમારે જવું હોય તો તમને આ જે ઝાડ છે ભરતભાઈનું, એના જેટલી કેનોપી હોય તો જ ફાયદો થાય. બાકી આવું ઝાડ હોય તો નીચે ફ્રૂટ બેગ કવર લાગે, ઉપરથી આપણે પોસિબલ નથી. હાઈ ડેન્સિટી હોય તો શક્ય છે. ક્વોલિટી પ્રોડક્શન માટે બેગિંગ જરૂરી છે. કે બેગિંગ તમે કરો તો માર્કેટમાં તમને પેલા બેગિંગ વગરની કેરી કરતા ભાવ સારા મળવાના છે. કેમ કે તમારી કેરી ચોખ્ખી, કેરી ઉપર કોઈ પણ પ્રકારનો કાળો ડાઘો રહેવાનો નથી. બરાબર. હવે પરિસ્થિતિ એમ આવે કે ભાઈ મારી બેગિંગ વાળી કેરી છે તો એ બરાબર પાકે નહીં, સ્વાદે ફીકી લાગે. બધાને એવી ફરિયાદ છે ને કે ભાઈ બેગિંગ કરેલી હોય તો કેરી ફીકી લાગે. તો ફીકી કેમ લાગે કે અંદર લાઇટનું પેનિટ્રેશન થાય નહીં એટલે ફીકી લાગે. આપણે કઈ બેગ વાપરીએ? પેલી બ્રાઉન કલરની. પણ જો એમાં નોન વોન બેગ વાપરીએ તો એટલે ગવર્મેન્ટ તરફથી આપે એવું નથી. 5 વર્ષ પહેલા મારા વિદ્યાર્થી પાસે મેં એક એક્સપેરિમેન્ટ કરાવેલો, પીજી વિદ્યાર્થીને. એમાં નોન વોન બેગ વ્હાઇટ કલર,
ગ્રીન કલર, લાલ કલર અને બીજી એકાદ કલર હતી, 4 કલર. પછી તેમાં બ્રાઉન કલર કીધી, આપણી સાદી પેલી મળે તે, અને પેલી અંદરથી બ્લેક અને ઉપર ખાખી આવે તે, અને બીજી એક પ્લાસ્ટિકની બેગ, અને એમાં વ્હાઇટ કલરની ખાખી બેગ. આ બધી બેગો એક્સપેરિમેન્ટ લીધેલો. કેરીને 2 સ્ટેજે ચડાવેલી. એક કેરી ઈંડા આકારની થાય ત્યારે ચડાવેલી, અને એક કેરી લખોટી જેવી થાય ત્યારે ચડાવેલી. તો એમાં એવું અમને જાણવા મળ્યું કે જો કેરી ઈંડા આકારની કરતા જો માર્બલ સ્ટેજમાં એટલે કે લખોટા જેવી હોય ને ત્યારે જો ચડાવે તો કેરી જલ્દી પાકી જાય. પણ એ અમે સમય ચડાવે તો કેરીમાં ડ્રોપિંગ, ગરમી વધવાના કારણે ડ્રોપિંગ આવે, એટલે ત્યાં નુકસાન થાય. એટલે 2 સ્ટેજ કહેવાય કે ભાઈ ઈંડા આકારની થાય ત્યારે. હવે વાત આવે કે ભાઈ ખાખી કવરની, કે ભાઈ અંદરથી કાળી, પેલા કીધું કે ભાઈ અંદરથી બ્લેક હોય એટલે યુવી સ્ટેબિલાઇઝ હોય, પણ એની અંદર ગરમી વધે એટલે કેરી તમારી અઠવાડિયું વહેલી તો પાકે, પણ તમારે એનો ટેસ્ટ પાછો લેવો હોય ને તો કેવું કરવું પડે કે એ બેગને હાર્વેસ્ટિંગના અઠવાડિયા પહેલા ખોલી કાઢવી પડે. તો કેરી જે પોપટી કલર જે આવેલો છે તે કેરી પોતાનો ઓરિજિનલ ગ્રીન કલર, લાઇટ ગ્રીન કલર લઈ લે. પણ આપણે ત્યાં કેવું છે કે જો અઠવાડિયા પહેલા ખોલવાઈ જાય તો ફળમાખી અંદર આવી ગઈ. તો જો તમે ફળમાખીને કંટ્રોલ કરી શકતા હોય ફળમાખીના ટ્રેપથી, તો તમે અઠવાડિયા પહેલા હું તમને ગેરંટી આપું કે કેરીનો ટેસ્ટ નહીં બદલે. પણ હવે તમે તમારા ગ્રાહક પોતાના છે કે હું કેરી મારા પોતાના ગ્રાહક છે, અઠવાડિયા પહેલા કે બેગને ખોલી કાઢો, બેગને ખોલ્યા પછી તમે કેરી અઠવાડિયા પછી હાર્વેસ્ટ કરો છો, તો મારેથી નવા એટલું પાણી ગરમ કરો, એમાં કેરી બોળો અને પછી વેચો. અંદર ફળમાખીના જે ઈંડા છે તો બધા મરી ગયા હશે, અંદરથી કેરીમાંથી ફળમાખી નીકળવાની નથી. તો તમારા ગ્રાહક પોતાના હોય તો આ પ્રમાણે તમે સારી વસ્તુ આપી શકો. બાકી એની જગ્યાએ નોન વોન બેગ મળે છે, ચડાવો, દોરી ખેંચો, દોરીવાળી મળે છે 2-2.5 રૂપિયાની, તો એનો બી ઉપયોગ કરી શકો. તમે કંપનીને, અમદાવાદ કંપનીને જેવી સાઇઝની જેવી માગો તેવી આ કરી આપે. પણ એમાં લાલ કલરની બેગનું રિઝલ્ટ ખૂબ સારું છે, કેમ કે લાઇટ અંદર જાય છે. લાઇટ જેટલી વધારે મળશે એટલો એનો ફાયદો. ક્વોલિટી માટે લાઇટની જરૂર છે. આ પ્રશ્ન પૂછો બીજો. મારી પાસે એક સવાલ તૈયાર જ છે. મળે કે પછી એટલે નીચે આપણે જે રેડી અત્યારે બધા અહીંયા પ્રાકૃતિક વાળા બેઠા છે ને હું પેક્લાબેટની વાત કરું ને નોલેજ માટે સાહેબ, નોલેજ માટે વાત કરું છું, નોલેજ માટે, બરાબર સાહેબ 3 પ્રકારના કેમિકલ પેક્લાબેટાઝોલ આપણે જમીનમાં આપવાનું ચાલુ કર્યું. પહેલા હાફૂસમાં આપતા હતા. હાફૂસમાં હું કામ આપતા હતા કે ભાઈ હાફૂસની વેરાયટી ઓલ્ટરનેટ બેરિંગની છે એટલે દર વર્ષે લાવવા માટે આપણે ભલામણ કરી કે ભાઈ પેક્લાબેટાઝોલ આપો તો દર વર્ષે આવે. તો એ જોયું આપણે છે ને તે પેલું ચખાડતા ગયા જે કેસરને, પેલું પેક્લાબેટાઝોલ હાફૂસમાં 30 ml આપતા, તે આપણે કેસરને 5-6 ml આપવાનું ચાલુ કર્યું. એટલે કેસરમાં બહુ વધારે ફૂલ આવવા લાગ્યું, વહેલું આવવા લાગ્યું, મજા પડી ગઈ. એટલે પછી કેસરમાં ઠોકવા લાગ્યા, બરાબર. અને જો કોઈ પણ ઝાડમાંથી જ્યારે તમે પેક્લાબેટાઝોલ આપો છો એટલે માલ વધારે મળવાનો છે, તો માલની સામે તમે એટલો ખોરાક વધારે આપવો પડે, પણ એટલો ખોરાક આપ્યો ને એટલે ઝાડ ખોખલા થઈ ગયા. હવે પેલા ભાઈનો પ્રશ્ન એવો હતો કે પેક્લાબેટાઝોલ આપણે સ્પ્રે કરીએ તો ચાલે કે નહીં. પહેલા જમીનમાં આપવાની વાત કરી લઉં કે કોઈ પણ કેમિકલ તમે આપો જમીનની અંદર, ગ્રોથ રિટાર્ડન્ટ આપીએ છીએ આપણે, તો લાંબે ગાળે એનું નુકસાન છે જ. પણ હા, આપણે એક સંશોધન આપણા ફાર્મ પર એવું કર્યું હતું કે પેક્લાબેટાઝોલ જમીનમાં આપ્યું તો એ પેક્લાબેટાઝોલના અવશેષો કેરીમાં આવે છે કે કેમ એ ચેક કરવા માટે આપણે આપેલું. તો એમાં પેક્લાબેટાઝોલ આપણે આપીએ છીએ ઓગસ્ટ મહિનામાં ને કેરી ઉતરે છે મે મહિનામાં. તો એમાં કેરીમાં કોઈ અવશેષ આવતા નથી. પણ જમીનમાં આપણે કલ્ટાર આપીએ છીએ એટલે કેમિકલ આપીએ છીએ, જમીનને નુકસાન કરે ને કરે. ત્યારબાદ સ્પ્રેની વાત કરી કે ભાઈ પેક્લાબેટાઝોલ સ્પ્રે થાય કે નહીં. તો પેક્લાબેટાઝોલ કઈ પરિસ્થિતિમાં સ્પ્રે થાય કે જો તમારી વાડીની અંદર ઓક્ટોબર મહિનામાં કે સપ્ટેમ્બર મહિનામાં નવી પીલવણી ચાલુ થાય, નવી પીલવણી એટલે નવો પાલો આવે, તો એને પાકટ કરવા માટે 2 કેમિકલનો ઉપયોગ થાય. એક 05234 એટલે ફોસ્ફરિક એસિડ, ઓર્થોફોસ્ફરિક એસિડનો, અને બીજું છે પેક્લાબેટાઝોલ. સ્પ્રે કરવું હોય તો 1000 ppm નાખવું પડે. 1000 ppm એટલે 1 ml પર લીટર એનો છંટકાવ કરીએ તો પેક્લાબેટાઝોલથી શું થાય કે તમારી ડાળી છે ને જે જલ્દી પાકી જાય, જલ્દી પાકટ થઈ જાય. એટલે આમ કે ભાઈ કઈ કેમિકલ આપણને જલ્દી મૂછ આવી ગઈ
કેવું છે દાળીને જલ્દી પાકટ કરવા માટેનું આ સાધન છે 2 કેમિકલ. પણ એવું બી કેમિકલ છે કે તમારી વાડીની અંદર નવો પાલો આવે જ નહીં. પેલો આપણે પેક્લાબેટાઝોલ બી હું કામ નાખીએ છીએ નવો પાલો નહીં આવે એના માટે. પણ આ વખતે જે લોકો પેક્લાબેટાઝોલ આપ્યું છે તેને બી પાલો આવ્યો, જેને નહીં આપ્યું છે તેને બી પાલો આવ્યો છે. કેમ કે પેલો ઓક્ટોબરમાં કેમિકલ છે સીસીસી સાયકોસિલ કે એ છાંટીએ એટલે આંબામાં નવો પાલો નહીં આવે. પણ આપણે કેમિકલ બને ત્યાં સુધી વાપરવું નથી. તો જે કુદરતે જે નવો પાલો આપ્યો છે તેની અંદર જલ્દી તાકાત થાય તેવો પ્રયત્ન કરવાનો આપણે કે કઈ જીવામૃતનો સ્પ્રે કરો. હા, જ્યારે જીવામૃત તમે જમીનમાં આપો છો શરૂઆતમાં આંબામાં ફૂલ આવે ત્યાં સુધી જમીનમાં જ આપવાનું છે 4 વખત. આંબાના છોડને આપણે 750 ગ્રામ નાઇટ્રોજનની ભલામણ કરીએ છીએ એક ઝાડમાં, બરાબર. જ્યારે જીવામૃત 1 હેક્ટરમાં આપણે 100 ઝાડ હોય તો 1250 લીટર આપણે જીવામૃત આપીએ છીએ. 4 વખત આપીએ એટલે 50 ગ્રામ જેટલું તો થઈ જાય, બરાબર. એટલે કેવું થાય કે જીવામૃત તમે જૂન મહિનામાં આપ્યું, જુલાઈ મહિનામાં આપ્યું, ઓગસ્ટ મહિનામાં આપ્યું, વરસાદ છે એટલે આપણે આપતા જઈએ છીએ. અને ઓક્ટોબર આવે એટલે પછી બંધ કરી, પછી જ્યારે ફૂલ આવે ત્યારે તમે જીવામૃત સ્પ્રે કરીએ છીએ આપણે. એટલે માની લો કે ભાઈ નવો પાલો આવ્યો છે તો નવા પાલાને તાકાત કરવા માટે જીવામૃત આપો તો એનાથી એને ફાયદો વધારે થાય, એને ખોરાક મળશે એટલે જલ્દી પાકટ થઈ જાય. નવા કોઈને પ્રશ્ન નથી ને હજુ? નવા વાવેતર માટે કેનોપી મેનેજમેન્ટ વાવેતર આપણે કરીએ તો જે લોકો માંડવીથી આવેલા છે કે માંડવી બાજુ જમીન લાલ જમીન છે, લેટરાઇટ ટાઈપ સોઇલ, જેનો જમીનનો પીએચ 6.5 ની આજુબાજુ છે, તો એવી જમીનમાં 10 બાય 10 ફૂટે ચાલી જાય. નજીક કરવું હોય તો 10 બાય 10 ફૂટે બી ચાલે, પણ 10 બાય 10 ફૂટ નવસારીમાં રોપીએ તો અહીંયા રોપીએ તો નહીં ચાલે. અહીંયા તમે 15 બાય 10 કે 15 બાય 15 જવું પડે. કેમ? આ બે જમીનમાં તફાવત છે. કેમ મેં કીધું કે અહીંયા હોય તો 15 બાય 10 કરો તો ચાલી જાય ને માંડવીમાં જાય તો 10 બાય 10 ફૂટે ચાલી જાય, કે 10 બાય 7 બી ચાલે, કે 10 બાય 8 બી ચાલી જાય માંડવીમાં. અહીંયા કેમ નહીં ચાલે? કોઈ કહેશે મને? અહીંયા વરસાદ પડે તો 1.5 થી 2 મહિના સુધી જમીનમાંથી ભેજ જતો નથી. એટલે મારે આંબાના ઝાડને ચોમાસા પછી પાણીની ખેંચ પડવી જોઈએ, એ અહીંયા મળતી નથી. પણ માંડવીમાં ચોમાસું પૂરું થઈ ગયું, ખાલી એક કલ્ટિવેટરથી ખેડ મારી દીધી એટલે જમીનમાંથી ભેજ બધો બહાર, એટલે ઝાડ તમારું થઈ ગયું સ્ટ્રેસ કન્ડિશનમાં, એટલે આંબામાં ફૂલ આવવાની પ્રક્રિયા જલ્દી. જ્યારે અહીંયા આપણે વરસાદમાં પડે તો 1.5 મહિના સુધી તો જમીનમાંથી આમ આટલે ખોડીએ ને તો ભેજ આવે, એટલે એને ભેજ જમીનમાં છે. અને ઓક્ટોબર મહિનામાં જેવી ગરમી કદાચ જરાક બી 28 ની ઉપર ટેમ્પરેચર ગયું 4-5 દિવસ એટલે નવો પાલો ચાલુ થઈ જાય, કેમ કે જમીનમાં ભેજ છે. એટલે આંબાનો સીધો સંબંધ ટેમ્પરેચર સાથે છે. એટલે કીધું કે જો સોઇલનું ટેમ્પરેચર 28 ડિગ્રીથી ઉપર ગયું એટલે આંબો નવો પાલો કાઢી જ દે. એટલા માટે અહીંયા આપણે વાઇડર ડિસ્ટન્સે કરવું પડે, કેમ કે વધારે પાલો નીકળવાનો છે, બરાબર. તો હાઈ ડેન્સિટીમાં ડિસ્ટન્સ પહેલું અગત્યનું છે. બીજું ફેક્ટર, હાઈ ડેન્સિટી કરો તો કોઈ દિવસ ભેજ કલમ વાપરવી નહીં. હાઈ ડેન્સિટીમાં તમારી ડાળી મારા ઘૂંટણ છે ત્યાંથી ડાળી નીકળવી જોઈએ. હાઈ ડેન્સિટી કરવાનો મુખ્ય હેતુ એટલો છે કે આપણી પાસે જે નેચરલ રિસોર્સિસ છે એટલે જમીન, હવા, પાણી અને સૂર્યનો પ્રકાશ મેક્સિમમ ઉપયોગ કરવાનો છે આપણે. તો એ ક્યારે ઉપયોગ કરી શકીએ? તમારી ડાળી અહીંથી ઉપરથી પીલા નીકળે, ડાળી નીકળે, અહીંયાથી ડાળી નીકળે, નીચે જમીન ખાલી હોય તો મારું ઝાડ આટલું ઉપર જાય, બીજી લાઈન 3 આપણે 10 ફૂટે છે તો તેમાં છાંયો પડવાનો કે તો અહીંયા લાઈટ તો મળવાની નથી. તો મારે એવી પરિસ્થિતિ નિર્માણ કરવી પડે, આ લાઈન છે એ લાઈનની શેડિંગ ઇફેક્ટ સવારના 9 વાગે અહીંયા જ પડવી જોઈએ. અહીંથી ઝાડ, અહીંથી નવો પાલો છે, અહીંથી ડાળી નીકળેલી છે, એટલે આનો છાંયો આટલે જ પડવો જોઈએ. તો એના માટે ઝાડની હાઈટ નીચે હોવી જોઈએ કે નહીં, એટલે નીચેથી ડાળી નીકળવી જોઈએ. તો એના માટે કેવી કલમ વાપરવી પડે?
ચીપિયા કલમ, નૂતન કલમ. તો નૂતન કલમ પછી એવું નહીં કે મોટી મોટી અત્યારે આમ જોઈએ ને આમાં મોટી મોટી આપણે બધી આટલી મોટીથી લઈએ, પણ 2.5 ફૂટની કલમ લેવાની સસ્તી જ મળે, 50, 60, 70 રૂપિયા મળી જાય. કેટલી? 2.5 ફૂટની. ચોમાસામાં રોપી દેવાની. જેવું ચોમાસું પૂરું થાય એટલે આંબાની અંદર પહેલો કટ મારી દેવાનો, ઘૂંટણ પાસેથી પહેલો કટ મારી દેવાનો ગાંઠ જોઈને. એટલે ચોમાસા પછી શું થાય? ગરમી પડવાની છે 1.5 મહિનો, એટલે નવા પાના નીકળી આવે ને. તો એ જે 3 ડાળી શરૂઆતની જે છે ને તે જ આખી જિંદગી આંબામાં ફળ આપવાની છે. તો પાયાનું પગથિયું એ જ પહેલું કરવાનું છે. ચીપિયા કલમ વાપરવાની. રોપ્યા પછી 3 મહિને પહેલું કટિંગ ડાળીની નીચેથી, અને એ કટિંગ કરો એટલે પેલી ડાળી 4-5 નીકળે તેમાંથી દિશા જોઈને 3 રાખવાની, વધારે નહીં 3 રાખવાની. પણ એમાં દર વર્ષે પ્રુનિંગ કરવાનું આવે છે. એટલે તમારું મેનેજમેન્ટ પ્રાકૃતિક કરતા હોય તો તમારે ડ્રીપમાં કે રેલાને પાણી આપતો હોય એમાં તમારે ઘન જીવામૃત કે જીવામૃત તમારે આપ્યા જ કરવું પડશે, કેમ કે એનો પાલો લાવવાનો બી છે અને એ લાવીને પાછો પાકટ બી કરવાનો છે. સમજી ગયા ને? એટલે એમાં એ થોડીક તમારે કાળજી રાખવી પડે. બાકી કેનોપી મેનેજમેન્ટ એવું છે કે મેં કીધું ને, તમારું ઝાડ વધારેમાં વધારે 9 થી 10 ફૂટથી એની ઉપરનું થવું જોઈએ નહીં. પણ એ 9 થી 10 ફૂટ ઉપરનું ક્યારે થાય, ક્યારે ન થાય? નીચેથી ડાળી કરલી હોય ને તો નહીં થાય, પણ અહીંથી ડાળી નીકળેલી હોય તો ખાલી જરા કમથામાં 9 થી 10 ફૂટ થઈ જાય. પછી તમે એમાં દવા છાંટવા જાઓ કે બેગિંગ કરવા જાઓ, બધામાં તકલીફ પડે. પણ જો આ કર્યું હોય ને તો મેક્સિમમ 10 થી 11 ફૂટ. અમે તો એવું કહીએ કે ભાઈ આંબાની અંદર છે ને તો 6 ફૂટની જે ડાયામીટર છે ને તેની અંદર જ કેરી આવે, લાઇટ મળે તે એટલું જ જોઈએ ખાલી. એટલે શરૂઆતના નીચેથી તમારો 3 ફૂટ તો ગયું કે ડાળી નીચેથી નીકળી છે, અને ઉપરનો પાલો 6 ફૂટનો એટલે 6 તો 9 ફૂટ થયું, બરાબર. એટલે વધારે 10 થી 11 ફૂટ, એનાથી વધારે એટલે નહીં જવાનું. પણ કેવું થાય કે બે એક વર્ષ થાય પછી વચ્ચેથી જાડી ડાળી એકાદ કાપવી પડે, વચ્ચેથી જાડી ડાળી એક હેવી પ્રુનિંગ કરવું પડે. પણ જ્યારે હાઈ ડેન્સિટી કરીએ ને ત્યારે કેવું થાય કે કેરી ઉતારી લીધા બાદ વરસાદ પડે એની પહેલા તમારી વાડીમાં પ્રુનિંગ થઈ જવું જોઈએ. માની લો કે કેરી તમારી જૂન મહિનામાં ઉતરી, જૂનના પહેલા વીકમાં ઉતરી ને તમને એમ થયું કે ભાઈ હવે આંબામાં પ્રુનિંગ કરવાનું છે, મજૂર છે નથી. મજૂરે કીધું કે સાહેબ હું 15 દિવસ પછી આવું, અને એ 15 દિવસ પછી આવું એમ કીધું. જેવું એને કાંઈ પણ બીજા દિવસે વરસાદ પડ્યો એટલે સમજી લેવાનું કે આપણે પરવાડી ગયા, કે નવો પીલો આવશે જ નહીં, કે સોઇલનું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું. એટલે આંબો સુસુપ્ત અવસ્થામાં જતો રહ્યો, નવી પીલવણી નહીં આવશે. એટલે આંબાની અંદર જ્યારે હાઈ ડેન્સિટી કરો ને ત્યારે જે પ્રુનિંગ કરવું છે, તો જેવું આંબામાં કેરી ઉતરી ગઈ એટલે તરત જ પ્રુનિંગ ચાલુ કરી દેવાનું. અને એને ચોમાસું આવે તેના પહેલા 15 દિવસ મળવા જોઈએ, કે જેથી કરીને એમાં નવી ઉપર આવવાનું ચાલુ થઈ જાય, પછી વાંધો નહીં. પણ મારા અનુભવ પ્રમાણે મેં જેટલા વર્ષે મોડું પ્રુનિંગ કરાવ્યું તે વર્ષે ફેલ 10-12% કેરી આવી છે. તો એનું રીઝન મને ખબર પડી ગઈ છે કે ભાઈ આમાં આ પ્રમાણે જો પ્રુનિંગ કરવા જાય તો આપણે કંઈ મળતું નથી, કેમ કે આવી જમીન છે, કાળી જમીન, એમાં મીડિયમ બ્લેક સોઇલ છે. હા, કે કદાચ આપણે માંડવી બાજુ જઈએ તો કદાચ લેટ પ્રુનિંગ થાય તો કેવું થાય કે ભાઈ બહુ વરસાદ પડ્યો ને વચ્ચે 10 દિવસનો ગેપ પડે, તો ત્યાં તો કેવું છે, વરસાદ પડ્યો બીજા દિવસે બૂટ પહેરીને ચાલી શકીએ, આપણે ચાલી શકીએ ને, એટલે વરાપતા જલ્દી આવી જાય. તો પછી એમાં નવા પીલા આવી જાય તો એમાં પછી એને ફાયદો મળી શકે. પણ આપણે તો કેવી છે, મધ્યમ કાળી જમીનવાળા ખેડૂતો છે, એટલે આપણે તો બહુ સાચવવું પડે, જમીનની અંદર ભેજ વધારે હોય એટલા માટે. તો એ પ્રુનિંગનો જે કોન્સેપ્ટ છે તે પ્રુનિંગ સમજીને તાત્કાલિક કરી લેવું પડે, બરાબર. આંબાના ઝાડની ખોરાક કયા ભાગમાં નાખવો જોઈએ? આંબા હોય તેને આપણે ખોરાક આપીએ. જો હવે આપણે સિમ્પલ એક વાત કરીએ ને કે ધારો કે ગાય કે ભેંસ જે નાખવું હોય તે તમે જે ખાતર નાખવાનો હોય તે, પણ જ્યારે આપણું જાનવર વિયાય ને પછી આપણો ખોરાક આપવાનો ડોઝ કેવો હોય? વધારે હોય ને. તેમ ઝાડ ખોરાક આપી દીધું છે, આપણને ફળ આપી દીધા એટલે પછી એને ખોરાક આપવો જ પડે ને. આમ કુદરતે બધું ગોઠવેલું જ છે સિમ્પલ, કે જેવું કેરી હાર્વેસ્ટ થઈ જાય
એટલે તમારે ખોરાક આપી દેવું પડે. પણ એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે ભાઈ આ ભરતભાઈના ખેતરમાં નીચે છે તો ત્યાં ખાડાવાળી જમીન છે. હવે એમાં કદાચ વરસાદ વધારે પડે તો પાણી વધારે ભરાઈ રહે તો એમાં જીવામૃત કંઈ ખાતર આપ્યું હોય તો કદાચ વેઈન બહાર નીકળી જાય. તો એવી પરિસ્થિતિમાં ભરતભાઈ એવું કરી શકે કે ભાઈ જ્યારે કેરી મારી જુવારના ઈંડા જેવી છે ત્યારે નવો પાલો આવે છે ત્યારે 50% ખાતર ત્યારે આપી દે છે ભરતભાઈ. તો એને નવો પાલાને બી ખોરાક મળશે, કેરીને બી મળશે, એટલે એ ઝાડમાં ખોરાક અંદર જવા લાગશે. પછી ચોમાસાની અંદર એ ખાતર 50% કરી દે, ઓછું કરી દે. તો આ એ બી રીત છે. પણ મેં કીધું ને આપણી પરિસ્થિતિને જોઈને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ કરવું પડે. બરાબર. આંબાનું પ્રૂનિંગ કરવાનો સમય મેં કીધું એ પ્રમાણે આફ્ટર હાર્વેસ્ટિંગ તરત જ તમારે ચાલુ જે કેરી આપણને ઉતારી છે ત્યાંથી 20-30 સેન્ટીમીટરે કાપી લેવું પડે અને એ પ્રમાણે બે ઝાડ વચ્ચે જગ્યા તમારે હોવી જોઈએ. એટલી લાઇટ મતલબ એટલે અંગૂઠા કરતા વધારે જાડા ડાળા કાપીએ એટલે ઉપર દવા લગાવવી પડે અને એનાથી પાતળા ડાળા કાપો એટલે કંઈ નહીં કરો તો કેમ કે 15 દિવસ તાપ કરવાનો છે એટલે કઈ જીવાત કે રોગ આવવાનું નથી. બરાબર. પણ આનાથી જાડા ડાળા કાપીએ ને એટલે કમ્પલસરી કોપર ઓક્સીક્લોરાઇડ દવા અથવા તમે ગાયનું છાણ, પ્રાકૃતિક વાળા ગાયનું છાણ અને કેમિકલ વાળા COC લગાવી. બરાબર. કોપર ઓક્સીક્લોરાઇડ પૂછો પાછળ કહેતા હતા પ્લાનોફિક્સ ને થોડી માહિતી આપો. ઓક્સિન જે છે આપણે આંબાની અંદર કેરીની ગોટલી હોય ને તો ગોટલીનો ડેવલપમેન્ટ થાય ત્યારે એમાં ગોટલીમાંથી ઓક્સિન બને. બરાબર. અમુક વાર કેવું થાય કે કેરી જુવારના દાણા કરતા મોટી હોય તો ત્યારે ગોટલી બરાબર બને નહીં ને ગોટલી બને નહીં એટલે ઓક્સિન ડેવલપમેન્ટ થાય ને એટલે કેરી ખરી પડે. એટલે આપણે પ્લાનોફિક્સ એટલે એ ઓક્સિન છે, નેપ્થેલિક એસિડિક એસિડ પણ બજારમાં પ્લાનોફિક્સ નામે મળે છે. કેમિકલ લેવું હોય તો સત્તાબીર ગલીની અંદર ઈગલ કેમિકલની દુકાન છે ત્યાં નેપ્થેલિક એસિડિક એસિડ કેવો તો આપી દે પણ એ પાણીમાં ઉગડતો નથી, એને આમાં ઉગાડવું પડે દારૂમાં. પણ એ આપણે વાપરતા નથી એટલે પ્લાનોફિક્સ લાવો બજારમાંથી 100 ml ની બોટલ મળે તો એ 200 લીટર પાણીમાં 90 ml પ્રમાણે નાખો તો જુવારના દાણાથી લઈને લખોટા સુધીની કેરી હોય ખેતરમાં ત્યારે એનો છંટકાવ કરો. સાથે યુરિયા નાખીએ આપણે ખાતર તરીકે તો કેરી ખરતી અટકી જાય. પણ કેરીને ખરતી અટકાવવી હોય ને તો આપણે સોર્સ તરીકે પાણી આપી શકીએ. આવશે એમાં એક ઉપાય કરી શકીએ કે કેરી ખેતરમાં ધારિયા પાટીએ અને કેરીમાં ફૂલ આવવાની ચાલુ થાય છે પણ ઠંડી બહુ છે, જલ્દી ફોર્સમાં નીકળતી નથી મારી ફૂલ, તો એવા સમયે આંબામાં એક હલકું પિયત આપી દે કે ત્યારે આપણે પિયત આપીએ ત્યારે કેરી નથી, કેરીનું સેટિંગ બી નથી, ખાલી ફૂલ આવે છે ત્યારે આપણે શું કરીએ હલકું પિયત આપીએ છીએ. પિયત આપવા પહેલા જો દવા બવા છાંટવી તો આપી લેવાનું કે પછી ખેતરમાં ટ્રેક્ટર જાય નહીં 2-4 દિવસ સુધી. બરાબર. તો પાણી આપણે હલકું આપીએ એટલે આ બાજુ એને પાણી આપવાથી જમીનમાં ન્યુટ્રિયન્ટ છે મૂળ લે એટલે એને કેરીના પેલા ફૂલને ફોર્સ મળે એટલે જલ્દી ફટાફટ નીકળી. બરાબર. હવે નીકળે છે કેરી સેટિંગ થવા લાગે છે, જુવારના દાણા કરતા વટાણા દાણા જેવી થઈ પણ આ બાજુ ટેમ્પરેચર વધી ગયું તો હવે કેરીમાં દિવસ અને રાત્રિના ટેમ્પરેચરનો તફાવત લખી લેજો. દિવસ અને રાત્રિના ટેમ્પરેચરનો તફાવત 18 ડિગ્રી કરતા ઉપર હોય અને એ 2-3 દિવસ ગયું એટલે ડ્રોપિંગ ચાલુ થઈ જાય. એટલે દિવસનું 35 છે, રાતનું 15 છે, 35 - 15 એટલે કેટલું આવ્યું 20 આવ્યું. 18 કરતા ઉપર ગયું એવું 2-3 દિવસ ગયું એટલે કેરીમાં કે જાંબુમાં કે જામફળમાં કોઈ પણ ફળમાં ખરડ આવે. ઇવન રીંગણા તો રીંગણામાં બી ખરડ આવે. એટલે દિવસ અને રાત્રિના ટેમ્પરેચરમાં તફાવત 18 કરતા વધારે થાય ડ્રોપિંગ આવે. તો હવે એને ઘટાડવું હોય તો 2 ડિગ્રી મારે ટેમ્પરેચર 20 થાય છે તેનું 18 કરવું છે તો ખેતરમાં પાણી આપો. ત્યારે પાણી આપવા જાય વરસાદ ઓક્ટોબરમાં પૂરો થઈ ગયો, નવેમ્બર ગયો, ડિસેમ્બર ગયો, જાન્યુઆરી ગયો, ફેબ્રુઆરી મહિનો આવે છે ત્યારે હું પાણી આપું તો લોંગ સ્પેલ પછી ડાયરેક્ટ પાણી આપે તો પણ ખરી જાય. તો આપણે શું કર્યું પહેલા ડીપમાં પાણી એકવાર આપી દીધેલું છે ફૂલ આવતી વખતે એટલે પછી બીજી વાર આપણે 12-15 દિવસ કે 20 દિવસ આવે તો આંબાને વાંધો આવે નહીં. તો આ પ્રમાણે બી ખરડ ઘટાડી અથવા પેલા ભાઈ કીધું કે પ્લાનોફિક્સ છે એ સમય તમે છાંટો તો બી ઘટે ગતિ. ચાલ બીજા 15x15 નું આવે તો આંતરપાકની જાય. આંતરપાકમાં શરૂઆતના વર્ષોમાં આંબા વચ્ચે જગ્યા હોય
તો 3 વર્ષ સુધી આપણે આંબામાં ઉત્પાદન લેવાના નથી, તો આખું વર્ષ કોઈ પણ આંતરપાક લઈ શકીએ. પણ જમીનની પ્રત સુધરે એ પ્રમાણે એકવાર કઠોળ વસ્તુ અંદર લેવાના, કે જેથી શાકભાજીની સાથે કઠોળ તમે કરો તો ફાયદો વધારે મળે. કઠોળની સાથે બીજા વર્ષે તુવેર કરો તો મૂળિયા અંદર જાય, તો પછી એને કાઢીએ તો કોવાય તો અંદર જમીનમાં પાણી જાય, ફાયદો થાય ને આપણને. તો એવી રીતના સિક્વન્સ કરવાની. પણ પછી જ્યારે 3 વર્ષ પછી આંબાની અંદર કેરી આવવાની છે, તો એ સમયે મારે આંતરપાક કરવો હોય તો જો વચ્ચે જગ્યા હોય, જો તમારી પાસે વચ્ચે જગ્યા હોય તો આંતરપાક એવા કરવાના કે આપણે આંબાની અંદર ઓક્ટોબર મહિના પછી પાણી આપતા નથી, બરાબર? કેમ કે મારે આંબાને સ્ટ્રેસ આપવો છે, અને ફેબ્રુઆરી મહિના પછી પાણી આપે તો બી ચાલે. તો ફેબ્રુઆરી મહિના પછી જો કોઈ આંતરપાક કરવું હોય કે તો પછી પાણી આપે તો આંબાને કંઈ વાંધો આવવાનો નથી, કે ત્યારે તો કેરી સેટિંગ થઈ ગયેલી હોય, બરાબર? અને કેરીને પાછું પાણી મળે તો ઉલટીને ફાયદો થાય, કેરી જલ્દી મોટી થાય. તો કાં તો ફેબ્રુઆરી મહિના પછી એવો પાક પસંદ કરો કે જેમાં મને ફાયદો થાય, અથવા ઓક્ટોબર મહિનાની અંદર પાક નીકળી જાય તેવું કંઈ કરવું પડે. તો આપણી પાસે બેસ્ટ ઓપ્શન છે કે આપણા યુનિવર્સિટીએ હળદરની એક વેરાયટી બનાવી છે, અમૃતા વેરાયટી. એ અમૃતા વેરાયટી 150 દિવસમાં નીકળી જાય. કેટલા દિવસમાં? 150 દિવસમાં. એમાંથી પણ પાવડર નહીં બને, એ પેલી તાજી ખવાય તે લીલી. માર્કેટમાં ભાવ મળે ને, ઓક્ટોબર મહિનામાં દિવાળી હોય અને લઈને કોઈ ગયું હોય તો કેટલો ભાવ મળે કે નહીં? તો આવું કંઈ કરીએ કે ઓક્ટોબર મહિનામાં નીકળી જાય, અથવા ફેબ્રુઆરી મહિના પછી ચોળી કરો. ચોળી તમે કરી શકો, સારામાં સારું. ચોળીનો ભાવ કેટલો મળે? ગુવાર કરી શકો, ચોળી છે, એવા બધા પાકો તમે કરી શકો. તો વચ્ચે જગ્યા હોય તો. અને એવું બી કરી શકો કે આપણે ટ્રીપની લાઈન એક જ પાથરી રહ્યો છે અને એમાં બી બે બાજુ કોઈ શાકભાજીના પાક કરીએ. પણ પેલું કેવું કે ભાઈ રીંગણ બી કંઈ કરી શકો. ફેબ્રુઆરી મહિનામાં રીંગણ કરો તો એ રીંગણ તમારા આવતા સપ્ટેમ્બર સુધી ચાલે. પાળા કલ્લા હોય અને ટ્રીપની લાઈન હોય તો ફેબ્રુઆરી મહિના પછી તમે રીંગણ ટ્રીપમાં કરો તો વચ્ચે જગ્યા હોય તો લગ્ન સિઝનમાં ભાવ તો મળે જ. પણ પહેલા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 1000 રૂપિયા, 1200 રૂપિયા, 1500 રૂપિયા, 1800 રૂપિયા જાય ત્યારે પણ રીંગણ મળે એમાં. તો આવું બી કરી શકો. પણ કોમ્પિટિશન કે આંબા કરતા મોટા થાય તેવા ઇન્ટરક્રોપ ન કરવા. જે માન લો કે ભાઈ રીંગણ છે તો રીંગણમાં આંતરપાક કયા થાય કે રીંગણ કરતા નાના છોડ થતા હોય તે આંતરપાકમાં થાય. એટલે કે આપણે મેથીની ભાજી છે, પાલક છે, ધાણા છે, એવું થાય. રીંગણ કરતા મોટા છોડ થતા હોય તે પાક ઇન્ટરપાક તરીકે નહીં ચાલે. બરાબર? દરેકમાં શેરડી હોય કે દરેક પાકમાં નિયમ છે. તો આ રીતના આંતરપાકથી એક વધારાની આવક મળી શકે. કેમ કે આપણે ખેતરમાં જીવામૃત કે ઘન જીવામૃત નાખતા હોય, જીવામૃત ખાલી રેલાઈને પાણી આપતા હોય ને, તો આવા આંતરપાક કરીએ ને વધારાના સમયમાં તો એમાં ફાયદો આપણને વધારાની આવક મળી શકે. બીજા કોઈ આપણો પર્પઝ સીતાફળમાંથી પ્રોડક્શન લેવાનો હોય તો સીતાફળ આપણે બોર્ડર પર રોપવાનું શું કામ પસંદ કરીએ? હા, મારે સીતાફળના પાનનો ઉપયોગ મારે આ આંબાને સ્પ્રે માટે લેવાનું છે તે માટે કરતા હોય તો બરાબર છે. પણ જો પ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂ લઈએ તો સીતાફળમાં આપણે ત્યાં હ્યુમિડિટી વધારે છે, આપણે ત્યાં ભેજ વધારે છે. એટલે સીતાફળ જે લાગવા જોઈએ ને આપણા ફળમાં તે એટલું બધું પ્રોડક્શન નહીં મળે. મારું ગામ દરિયાના કિનારે જ છે, તો મને એમ થાય કે આ સીતાફળ મારે ઘરે કર્યા હોય તો આખા સીતાફળમાંથી 10-15 સીતાફળ મળે તો એને શું કામનું? આટલું ઝાડ મોટું થઈ ગયું હોય તો. પણ સીતાફળની અંદર અત્યારે ઘણી બધી સારી વેરાયટીઓ છે. એ બધી વેરાયટી તો છે પણ એમાં પોલિનેશન કમ્પલસરી છે. તો એના વિશે બી આપણે થોડુંક જાણવું પડે કે પોલન ક્યારે કલેક્ટ કરવી, કેવી રીતના પોલિનેશન. તો આપણે તો 2 મહિનામાં ગરમી વધારે હોય તો ફળીકરણ થાય નહીં, એટલે સેટિંગ મળે નહીં. એટલે શું થાય કે ફળ ઓછા બેસે. જૂન મહિનામાં ફૂલ આવે તેવું કરવું પડે. તો જૂન મહિના પછી તરત વરસાદ પડવાનો છે તો વાતાવરણ જેવું ઠંડુ હોય તો મને સેટિંગ વધારે મળે. પણ આપણે ત્યાં શું થાય, એપ્રિલ લાઈને તો 2 મહિનામાં ફૂલ આવે તો ગરમી પુષ્કળ હોય તો ફ્લાવરનું પોલિનેશન થાય નહીં, કેમ કે એના કારણે આપણને સેટિંગ ઓછું મળે. તો થોડાક એમાં બી જવું હોય તો જઈ શકીએ. પણ એવા પાકો બી કરી શકીએ કે ભાઈ મારા ખેતરમાં માખી વધારે આવે તેવું કરી શકાય, કે માખી જ પોલિનેશન કરે છે તો વિછટ પાણી અથવા બાયોકમ્પોસ્ટ અથવા માટલાનું પાણી હોય તે બી છાંટી શકાય. ગોળનું પાણીથી આવતી હોય તો ગોળનું પાણી બી પેલું
જ્યાં માખી વધારે આવતી હોય તેનો બી છંટકાવ કરી શકીએ. એમ દોડમાં ભર્યું હોય સાવરણી લઈને વાડીએ થોડું થોડું નાખી આવવાનું, તો માખી આવે, માખી પોલિનેશન કરે, સેટિંગ વધારે મળે. તો આપણા સહિયારા પ્રયત્ન કરવું જોઈએ. ખેતરમાં પણ તમે ધારો કે એવું કરી શકો કે ભાઈ આપણા વિસ્તારમાં સણબી થાય, સણબીમાં ફૂલ આવે તો બહુ માખી આવે, બરાબર. તો જ્યારે ફૂલ આવે આપણને ખબર છે કે ડિસેમ્બર મહિનાની આજુબાજુ ફૂલ આવે છે, તો એના 2-2.5 મહિના પહેલા આપણે જો સણબી થોડા નાખી દઈએ તો એમાં ફૂલ આવે તો આપણે નથી ખેતરમાં લાઈનમાં નાખવાનું, પણ જ્યાં છાંટી દેવાના, જ્યાં જેટલા દે એટલા ફાયદા, બરાબર. કુવાડીએ બી કરી શકીએ આપણે, બરાબર. તો આવા ખેતરમાં છેડે પાડે તુલસી રોપી દે, તુલસીમાં ફળમાખી બધી તાન પહે તો એને તાજમાં નાખીએ તો કામ જ પતી જાય, ખેતરમાં આવે જ નહીં. કે મિઠાઈ યુઝ્યુઅલ ટ્રેપ બનાવે તેમાં મિઠાઈ યુઝ્યુઅલ છે તે તુલસીમાં જ હોય, તો માખી ક્યાં આવે? માર નાખીએ. તો લાઈટ મળે તેવું આપણે ઝાડને કરવું પડે, તો ઝાડને ખુલ્લું કરવું પડે. હું ઝાડની નીચે ઉભો રહું, મેં મારા ઝાડની નીચે ઉભો રહું બપોરના 11-12 વાગે, તો મને ઝાડમાંથી તાપ લાગે તેવું તાપમાની કેનોપી હોય તો ફોટોસિન્થેસિસ વધારે થાય, તો એવા ઝાડમાં ડેગા બી ઓછા આવે, જીવાત બી ઓછી આવે. તમે તમારી જાતને જઈને તમારા આંબા પાસે ઊભા રહેજો અને જોજો કે ભાઈ કેવી લાઈટ મળે છે, બરાબર. પછી આવતા વર્ષે એવું વિચારવાનું કે ભાઈ મારે આ ઝાડને ખુલ્લું કરવું છે, તે પ્રમાણે તમારે ખુલ્લું કરી દેવાનું. કયા મહિનામાં? ઓક્ટોબર મહિનામાં, બરાબર. અત્યારે ખુલ્લા કરવાની જીવ નહીં ચાલે, કેમ કે પેલું ફૂલ આવવાનું છે, બરાબર. એટલે પૈયા દેખાય. માખી આવે તે જ વધારે રોલ છે. બાકી આપણે હનીબી થી પોલિનેશન થાય છે પણ 1-2% આપણને લાગે કે ભાઈ એ કરતી હોય, 1-2%. બાકીની માખી જ છે. માખીની જેટલી વધારે માખી હશે ને ઘર માખી, તેના માટે મેં તમને ઉપાય કીધા, એ તમે કરો. વિષક વસ્તુ નાખો તો માખી વધારે આવે, પોલિનેશન વધારે થાય. હા, ચીકુની અંદર થ્રિપ્સ જીવાત જે છે તે પોલિનેશન કરે. ચીકુમાં પોલિનેશન 2 રીતે થાય, હવાથી થાય અને પેલી થ્રિપ્સ આવે એનાથી થાય, બાકી આંબામાં નથી, બરાબર.